નમસ્કાર દર્શકો, સેન્ટ્રિસિટી દ્વારા સેન્ટ્રેશાલામાં આપનું ફરીથી સ્વાગત છે. મારું નામ આદિત્ય છે. દેશ તરીકે આપણે 2025 સુધીમાં $5 ટ્રિલિયન જીડીપી સુધી પહોંચવાની અપેક્ષા રાખીએ છીએ. અને અનેક અહેવાલો પણ આવ્યા છે જેમાં જણાવાયું છે કે ભારત 2050 સુધીમાં $30 ટ્રિલિયન અર્થતંત્ર બની શકે છે. અર્થતંત્રની સફળતા અને વૃદ્ધિના સૌથી મહત્વપૂર્ણ પરિમાણોમાંથી એક છે તેના મૂડી બજારોમાં વૃદ્ધિ. આમાં કોઈ શંકા નથી અને વિવિધ ઉદ્યોગ નિષ્ણાતો દ્વારા અનેક અહેવાલો આવ્યા છે કે આગામી 2 દાયકામાં નિફ્ટી અને સેન્સેક્સ નવી અને અદ્ભુત ઊંચાઈઓને સ્પર્શશે. ભારતની વૃદ્ધિ કથા. ભારતના ઇક્વિટી મૂડી બજારો અથવા અન્ય વિવિધ પ્રકારના રોકાણોમાં રોકાણકાર તરીકે ભારત પર દાવ લગાવવાથી કોઈને વિશાળ લાભ મળવાની અપેક્ષા છે. પણ એક મધ્યસ્થ તરીકે અથવા વેલ્થ મેનેજમેન્ટ અને વિતરણ ક્ષેત્રમાં વ્યાવસાયિક તરીકે હું અદ્ભુત ભારત વૃદ્ધિ કથામાંથી સાચે કેવી રીતે લાભ લઈ શકું? વિષય પર શું અભિપ્રાય છે? ઉદ્યોગના દિગ્ગજ તરીકે અને એસેટ મેનેજમેન્ટ તથા વિતરણ ઉદ્યોગ સાથે જોડાયેલા હો, તમારો આ વિષય પર શું અભિપ્રાય છે? મને નથી ગમતું કે આદિત્ય મને શરમાવે, પણ હા, મેં આ મુસાફરીનો મોટો ભાગ જોયો છે. તો હું એટલો ભાગ્યશાળી હતો કે 2003માં ઉદ્યોગ સાથે જોડાઈ શક્યો અને ત્યારથી અત્યાર સુધીની તમામ પરિવર્તનોને મેં જોયા છે. તો એક એવા સમયથી જ્યાં મ્યુચ્યુઅલ ફંડ્સ અને રોકાણને બહુ સ્વસ્થ કે સ્વીકાર્ય માનવામાં આવતું નહોતું, મેં એ જોયું છે કે હવે લોકો આ પ્રોડક્ટ વર્ગ, ખાસ કરીને મ્યુચ્યુઅલ ફંડ્સને સ્વીકારી લીધા છે અને લોકો આગળ આવીને મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી રહ્યા છે. અને મને લાગે છે કે આ છેલ્લા 2 દાયકામાં આપણે જોયેલી વૃદ્ધિમાં સ્પષ્ટપણે દેખાય છે. જ્યારે હું ઉદ્યોગમાં જોડાયો ત્યારે 2003માં લગભગ 1.5 લાખ કરોડ જેટલું હતું અને સેન્સેક્સ લગભગ 3000 કે 2500ના સ્તરે હતો. અને હાલમાં તમે જાણો છો કે મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગનું વધીને 47 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે અને આપણે જાણીએ છીએ કે હાલ સેન્સેક્સ ક્યાં છે, તે લગભગ 66,000 કે 67,000ના સ્તરે છે. તો મેં વારંવાર નવા ઉચ્ચાંકો બનતા જોયા છે અને તમે પણ એ સફરમાં મોટો ભાગ હતા. બીજી બાજુ અને એક વર્ગના લોકોએ આ હલનચલનમાં ખૂબ મોટો ફાયદો ઉઠાવ્યો. એ લોકો નાણાકીય મધ્યસ્થો હતા, એટલે કે જેમને આપણે MFD અથવા IFA તરીકે ઓળખીએ છીએ. તો મેં જોયું છે કે લોકોએ આ ક્ષેત્રમાં પોતાનું કરિયર બનાવ્યું છે અને એ સમયે જે લોકો આગળ આવ્યા હતા તેમણે પોતાના ક્લાયન્ટ્સ માટે સારું કામ કરીને વિશાળ AUM બનાવ્યા છે. ક્લાયન્ટ્સ માટે સંપત્તિ સર્જીને તેમણે પોતાના માટે પણ સંપત્તિ ઊભી કરી છે. અને આ ઉદ્યોગની ખાસિયત એ છે કે તમે બીજાઓ માટે સંપત્તિ સર્જવામાં મદદ કરો છો અને એ માટે તમને પૈસા મળે છે અને એ પ્રક્રિયામાં તમે પોતાના માટે પણ સંપત્તિ ઊભી કરો છો. અને એક બહુ મોટી વાત, આદિત્ય, એ છે કે આ ક્ષેત્રમાં સૌથી મોટો ફાયદો એ છે કે મૂડીની જરૂરિયાત લગભગ શૂન્ય છે. તમારે માત્ર જ્ઞાનની મૂડી હોવી જોઈએ. અને બીજું, તમે આને સાઇડ બાય સાઇડ પણ શરૂ કરી શકો છો. તો આવું નથી કે તમારે સંપૂર્ણ સમય માટે કે બનવું જ પડે. સાચું. તમે જે પણ કામ કરી રહ્યા છો એ સાથે સાથે આને પણ શરૂ કરી શકો છો, કારણ કે આપણામાંથી દરેક પાસે મોટું સામાજિક વર્તુળ છે. આપણને આસપાસ ઘણા લોકો ઓળખાય છે જે રોકાણ કરે છે, પણ ક્યારેક દુર્ભાગ્યવશ તેમને આ સમયે શ્રેષ્ઠ શક્ય સોલ્યુશન્સ મળતા નથી. અને આપણે એવા સમય તરફ જઈ રહ્યા છીએ જ્યાં ફાઇનાન્શિયલ સોલ્યુશન્સ અને તેની ઊંડાણ ખૂબ જ મહત્વની બનશે. તો અનિરુદ્ધ, તમારો પણ વેલ્થ મેનેજમેન્ટ ક્ષેત્રમાં સમાન અને વિશાળ અનુભવ રહ્યો છે. મને ખબર છે કે તમે સિટીબેંક, AFL વેલ્થ અને છેલ્લે જુલિયસ બેયર જેવી અગ્રણી કંપનીઓ સાથે જોડાયેલા રહ્યા છો, પછીમાં જોડાયા છો. તો તમારી આ સફર કેવી રહી છે અને છેલ્લા લગભગ 20 વર્ષોમાં ભારતીય મૂડી બજાર અથવા વેલ્થ મેનેજમેન્ટ ઉદ્યોગોમાં તમે આ ક્ષેત્રને કેવી રીતે વિકસતા જોયું છે?
તો આદિત્ય, જ્યારે મેં શરૂઆત કરી હતી ત્યારે મુખ્યત્વે ધ્યાન મ્યુચ્યુઅલ ફંડ અને ઇન્સ્યોરન્સ પર હતું, એક વેલ્થ મેનેજર તરીકે, સાચું ને? અને જેમ કે ફિરાઝ પણ કહે છે, એ સમય હતો જ્યારે મ્યુચ્યુઅલ ફંડની સ્વીકાર્યતા એટલી સારી નહોતી, સાચું ને? અને મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર્સને ખરેખર બહાર જઈને તેમના રોકાણકારોને સમજાવવું પડતું હતું કે મ્યુચ્યુઅલ ફંડ કેમ સારું છે અને તેઓએ લાંબા ગાળાના વિકાસ માટે તેમાં રોકાણ કરવું જોઈએ. આ દિવસોથી લઈને, તમે જાણો છો, હું લગભગ 2005 પછીની વાત કરી રહ્યો છું, જ્યાંથી આપણે આજે છીએ. છેલ્લા દાયકામાં, આપણે જોયું છે કે માત્ર મ્યુચ્યુઅલ ફંડ જ નહીં, જે લગભગ 47 લાખ કરોડ સુધી વધી ગયું છે, જેમ આપણે વાત કરીએ છીએ. અહીં સુધી કે અન્ય પ્રોડક્ટ કેટેગરીઝ અથવા રોકાણની તકો પણ સાથે સાથે વધી છે, જેમ કે પીએમએસ પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસ પણ વર્ષ પર વર્ષ લગભગ 25% કૈગર સાથે વધી રહ્યું છે. છેલ્લા 10 વર્ષોમાં એયુએમ્સ લગભગ બમણા થઈ ગયા છે. એઆઈએફ પણ અદ્ભુત ઝડપે વધી રહ્યું છે. તો જ્યાં મ્યુચ્યુઅલ ફંડ લગભગ 2005 થી 2010ના સમયગાળામાં હતું, ત્યાં આપણે હવે અન્ય પ્રોડક્ટ્સ જેમ કે પીએમએસ, એઆઈએફ, પીબેપી, બોન્ડ્સ માર્કેટમાં આવી જ સ્થિતિમાં છીએ. આ બધું પણ ખરેખર સારી ઝડપે વિકસે છે, લગભગ 25% થી 30% કૈગર સાથે. અને હવે જો હું આને વેલ્થ મેનેજરની યાત્રા સાથે જોડું, તો જો હું માત્ર મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર રહેવાને બદલે પોતાને વેલ્થ મેનેજર તરીકે રૂપાંતરિત કરું અને ક્લાયન્ટના સંપૂર્ણ પોર્ટફોલિયોને જોઈને નાણાકીય પ્રોડક્ટ્સને સંપૂર્ણ રીતે જોવું શરૂ કરું, તો હું મ્યુચ્યુઅલ ફંડ અને ઇન્સ્યોરન્સથી પણ ઘણું આગળ જઈ શકું છું. હું મારી આવક વધારી શકું છું અને ક્લાયન્ટના પોર્ટફોલિયાની વધુ વ્યાપક રીતે સંભાળ લઈ શકું છું. તો તમે બેસિકલી એ કહી રહ્યા છો કે હવે માત્ર અનેક એસેટ ક્લાસીસ જ નથી આવી, પણ અલગ અલગ પ્રોડક્ટ ક્લાસીસ પણ આવી છે. તો એ જ એસેટ ક્લાસની અંદર પણ, ઉદાહરણ તરીકે, પહેલા ઇક્વિટી કે ડેટમાં માત્ર મ્યુચ્યુઅલ ફંડ્સ જ હતા, હવે બીજા ઇન્સ્ટ્રુમેન્ટ્સ જેમ કે સીધા સરળ બોન્ડ્સ, વિવિધ પ્રકારના બોન્ડ્સ વગેરે આવી ગયા છે. રમો. તો આ એક વાત જે હું સમજવા માંગતો હતો એ છે કે મેં ઘણીવાર બે શબ્દો વિશે સાંભળ્યું છે અને હું એ બંને વચ્ચે ફરક સમજી શક્યો નથી. એક છે જેને મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર અથવા કહે છે, અને બીજું છે જેને ફાઇનાન્શિયલ પ્રોડક્ટ ડિસ્ટ્રીબ્યુટર કહે છે. શું બંને એક જ છે? શું એ બંને શબ્દો એક જ તમે જાણો છો સંદર્ભમાં વપરાય છે કે તમે જાણો છો એમાં કોઈ સ્પષ્ટ ફરક છે? જેમ કે એ એક વિકાસ છે. સાચું છે. એ એક વિકાસ છે. દરેક ઉદ્યોગમાં વિકાસ જોવા મળે છે. તો એ વ્યક્તિ હતી જે માત્ર મ્યુચ્યુઅલ ફંડ પ્રોડક્ટ્સ સાથે જ વ્યવહાર કરતી હતી, એટલે કે મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર્સ. પણ પછી જુઓ, અહીં 2-3 બાબતો છે જે હું હમણાં સૂચવવા માંગુ છું. એક તો એ છે કે લોકોની જરૂરિયાતો અને એ જરૂરિયાતોને પહોંચી વળવા માટે જે સોલ્યુશન્સ ઉપલબ્ધ છે, એ પણ જેમ આપણે હમણાં ચર્ચા કરી તેમ વિકાસ પામે છે. તો હવે નવા પ્રોડક્ટ્સ, નવી પ્રોડક્ટ કેટેગરીઝ આવી રહી છે. અને જો કોઈ વ્યક્તિ માત્ર એક જ પ્રોડક્ટ બાસ્કેટમાં જ અટકી રહે છે, તો તેની વૃદ્ધિ મર્યાદિત રહેશે. તો એ એવું થશે કે જાણે કોઈ વૃક્ષ સાથે બાંધેલો હોય, એટલે તેની માટે માત્ર એક નિશ્ચિત ચરાણ વિસ્તાર જ રહેશે. અને બીજું એ છે કે હાલના સમયમાં તમે ઘણા પ્લેટફોર્મ્સનો ઉછાળો જોઈ રહ્યા છો, જે ગ્રાહકોને લગભગ બધા જ પ્રોડક્ટ્સ ઓફર કરે છે. અને જુઓ, ટેકનોલોજી અપનાવવાનું કામના કારણે વધુ ઝડપથી થયું છે. જાણીએ છીએ, ઘણા લોકો જેમને પહેલા ઓનલાઈન પ્લેટફોર્મ્સ વાપરવામાં થોડી શંકા હતી, હવે તેઓ ખૂબ જ આદત પડી ગયા છે. અને હકીકતમાં હવે લોકો દરેક પ્રોડક્ટ કેટેગરી કે ઉદ્યોગમાંથી ઓનલાઈન સેવાઓની માંગ કરી રહ્યા છે. તો જેમ કે મેં કહ્યું, આ એક વિકાસ છે. અને સાથે સાથે લોકોની જરૂરિયાતો પણ હવે બદલાઈ ગઈ છે. તો એક ફાઇનાન્શિયલ પ્રોડક્ટ ડિસ્ટ્રીબ્યુટર એ છે જે માત્ર મ્યુચ્યુઅલ ફંડને ક્લાયન્ટની એસેટ એલોકેશન અને ગોલ પ્લાનિંગની જરૂરિયાત માટે સોલ્યુશન તરીકે સૂચવે છે, એટલું જ નહીં, પણ ક્લાયન્ટના ઉપલબ્ધ પૈસામાંથી વધુ હિસ્સો મેનેજમેન્ટ માટે મેળવી શકે છે. અને બીજી એક સકારાત્મક વાત એ છે કે જો તમે જુઓ તો આપણે હંમેશા કહીએ છીએ કે ડાયવર્સિફિકેશન સારું છે.
અહીં સુધી કે મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર્સ પણ તેમના ક્લાયન્ટને કહે છે, કૃપા કરીને ડાયવર્સિફાય કરો જેથી રિસ્ક વિતરિત થાય. સમજુ. આ જ વાત મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર્સ પર પણ લાગુ પડે છે. જુઓ, કારણ કે ફરીથી મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગના સમગ્ર વિકાસમાં, જેમાં હું પણ ભાગીદાર હતો, મેં જોયું છે કે શરૂઆતમાં રિમ્યુનરેશન બહુ સારું હતું, પણ સમય જતાં આ રિમ્યુનરેશન ધીમે ધીમે ઘટતું ગયું છે. અને તેના માટે વિવિધ કારણો રહ્યા છે. કેટલાક નિયમનકારી કારણો પણ રહ્યા છે. ઉદ્યોગ વધ્યો છે તો એમાં સ્પષ્ટ અર્થ. તો બીજું એ છે કે એક વસ્તુ છે જેને એટલે કે ટોટલ એક્સપેન્સ રેશિયો કહેવામાં આવે છે. જેમ જેમ કોઈ ફંડ મોટું ઉજાય છે, એ ફંડનો સતત ઘટતો જાય છે. સાચું છે. તો સ્પષ્ટ છે કે એની આવક પણ ઘટી રહી છે અને એ કારણે વિતરણ ફી પણ સમય જતાં ઘણું ઘટી ગઈ છે. અને સ્પષ્ટ છે કે નિયમનકર્તા તરફથી પણ ખર્ચા નિયંત્રણમાં રાખવા માટે ગંભીર પ્રયાસો થયા છે, જેથી અંતિમ ગ્રાહક અથવા રોકાણકર્તાનું કલ્યાણ સુનિશ્ચિત થાય. તો એ દૃષ્ટિકોણથી જો તમે જુઓ તો આપણને જરૂર છે એમએફડીઝને પણ તેમની આવકના સ્ત્રોતોમાં વિવિધતા લાવવી જરૂરી છે. અને હા, એ એક કારણ છે. અને સ્પષ્ટ છે કે મોટું કારણ એ છે કે ગ્રાહકોની જરૂરિયાતો પણ બદલાઈ રહી છે. હવે વધુ સારી સોલ્યુશન્સ ઉપલબ્ધ છે અને આપણને એ સૂચવવા જોઈએ. અને લોકો પણ હવે ખૂબ જ મહત્વાકાંક્ષી બની રહ્યા છે. તો જો તમે કોઈ સિનિયર ક્લાયન્ટને એકદમ ઉત્તમ પીએમએસ સૂચવો, તો એ થોડું વિશિષ્ટ પ્રોડક્ટ છે. તો સાયકોલોજી રોકાણમાં બધું જ માનસિકતા પર આધારિત છે. તો મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટરના બે મુખ્ય કામ છે. એક તો રોકાણકર્તાની માનસિકતા, એટલે કે તેની લાલચ અને ભયને સંભાળવું. અને બીજું છે શ્રેષ્ઠ શક્ય સોલ્યુશન્સ ઓફર કરવું. સાચું. તો તમે બેસિકલી એ કહી રહ્યા છો કે આ બંને માટે ફાયદાકારક છે, ડિસ્ટ્રીબ્યુટર માટે પણ, કારણ કે પોતાનો આવકનો સ્ત્રોત ડાયવર્સિફાય કરે છે. અને રોકાણકર્તાના દૃષ્ટિકોણથી પણ એને મ્યુચ્યુઅલ ફંડ સિવાય બીજા પ્રોડક્ટ્સ અને વધુ એસેટ ક્લાસીસમાં રોકાણ કરવાની તક મળે છે. તો બંને માટે આ વિન વિન સ્થિતિ છે. આવું છે. જો આપણે 2000ના શરૂઆતના વર્ષોમાં જઈએ તો એ સમયે ફક્ત એક એસેટ ક્લાસ હતી. કદાચ બહુ ઓછા લોકો સીધા ઇક્વિટીમાં રોકાણ કરતા. એ વિશ્વાસ પર અનેક સ્કેમ્સના કારણે અસર પડી હતી જે એ સમયગાળામાં થયા. તો એ સમયે મુખ્ય એસેટ ક્લાસ હતી. પણ પછી તમે જોયું કે મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગનું ઉદય થયું. અને અચાનક જ એ સૌથી શ્રેષ્ઠ રોકાણ ઉત્પાદનોમાંનું એક બની ગયું અને આપણે મ્યુચ્યુઅલ ફંડ સાઇટ્સ પર એ કેમ્પેઇન જોવા મળવા લાગ્યા. તો હવે એ જ રીતે બીજા ઉત્પાદનો પણ વિકસશે અને મેં હંમેશા જોયું છે કે જે લોકો કોઈ ખાસ ઉત્પાદનને શરૂઆતમાં જ અપનાવે છે, એ લોકો સૌથી મોટા લાભાર્થી બને છે. તો ખરેખર હું એ વાત સાથે સંભળાઈ શકું છું કે કોવિડ દરમિયાન ઘણા પ્રથમ વખતના રોકાણકારોએ એક સ્તર છોડી દીધું, શરૂઆતનું સ્તર અવગણ્યું અને સીધા જ સ્ટોક રોકાણકાર બની ગયા, એ પણ ખૂબ જ સરળ રીતે. અને તમે જાણો છો, ઝેરોધા અથવા અપસ્ટોક જેવી સરળ ઉપયોગી પ્લેટફોર્મ્સ દ્વારા. હું નામો પહેલેથી જ ઉપયોગ કરી ચૂક્યો છું, પણ એ પ્લેટફોર્મ્સ ઉત્તમ અને લોકપ્રિય છે. અને આ બધું એ કારણે શક્ય બન્યું કે એનો ઇન્ટરફેસ ડિજિટલ હતો, કોઈ માનવ હસ્તક્ષેપ નહોતો અને પ્રક્રિયા ખૂબ જ સરળ હતી. સાચું. તો એ એક બાબત છે. બીજું, હું એ સમજવા માંગુ છું કે જ્યારે આપણે નાણાકીય ઉત્પાદનોની વાત કરીએ છીએ ત્યારે એ માત્ર રોકાણ ઉત્પાદનો જ હોય એવું જરૂરી નથી, કારણ કે નાણાકીય ઉત્પાદનોમાં રોકાણ સિવાયના પણ ઘણા ઉત્પાદનો આવે છે. ઉદાહરણ તરીકે, એમાં મોર્ગેજ લોન, મ્યુચ્યુઅલ ફંડ સામે લોન અથવા બીમાના ઉત્પાદનો હોઈ શકે છે, જે રોકાણ ઉત્પાદનો નથી, પણ એ છતાં એ નાણાકીય ઉત્પાદનો છે અને વિતરણ કરવું યોગ્ય છે કારણ કે ઘણા પુલ પ્રોડક્ટ્સ મોર્ગેજ જોઈએ છે. ઘર ખરીદવું તો ચોક્કસપણે મોર્ગેજની જરૂર પડશે. કોઈને બીમા ખરીદવું છે તો તેને એ ખરીદવું પડશે. તમે તેમને વેચો નહીં તો તેઓ ક્યાંકથી ખરીદશે અને બજારમાં ડી-આઈ-વાય પ્લેટફોર્મ્સ છે. તો વિતરણકર્તા તરીકે શું એ યોગ્ય રહેશે કે તમારી પાસે એવા ઉત્પાદનોનો જથ્થો અથવા પસંદગી હોય જે રોકાણ આધારિત ન હોય, જેથી આવકના સ્ત્રોતમાં વિવિધતા લાવી શકાય? આ બાબતે તમારો શું અભિપ્રાય છે? નિર્ભયપણે આદિત્ય, જાણો છો, જો હું એનો જવાબ એક સરળ શબ્દમાં આપું છું, અમે નહીં કરો તો બીજું કરશે. સાચું. અને તેથી
તમારા હિતમાં એ જ રહેશે કે તમારી પાસે દરેક શક્ય સાધન તમારી પાસે હોય. સાચું ને? જ્યારે હું સાધન શક્તિની વાત કરું છું, એમાં રોકાણના વિકલ્પો, નાણાકીય ઉત્પાદનોના વિકલ્પો અને તમારા ક્લાયન્ટને જરૂરી સહાય ઓલ આવરી લે છે. બરાબર. આખું વાત એ પર આવે છે કે તમે તમારા ક્લાયન્ટ અને તેમની જરૂરિયાતોને કેટલા સારી રીતે સમજો છો અને તમે એ કેવી રીતે પૂરી પાડી શકો છો. જેમ જ તમે તેમની જરૂરિયાતોને મેળવવાનો પ્રયાસ કરો છો, વેચાણ અને કમિશન આપમેળે જ આવે છે. હા, બરાબર. હું સમજુ છું. અહીં ખાસ એ જણાવવું છે કે ક્લાયન્ટની બે જરૂરિયાતો છે. એક તો રોકાણ કરવાની અને ક્યારેક તેને પૈસાની જરૂર પડે છે. તો તમારે એવી સંપૂર્ણ પ્રોડક્ટ્સની રેન્જ હોવી જોઈએ જે બંને પ્રકારની જરૂરિયાતોને પહોંચી વળે. જેમ કે તમે સાચું કહ્યું, મોર્ગેજ, NAS, LAP, આ બધું, અને ક્રેડિટ કાર્ડ કે બેંક એકાઉન્ટ પણ. બધું જ. તો એ પણ એક જરૂરિયાત છે. અને બીજી જરૂરિયાત છે રોકાણ કરવાની. અને ત્રીજી જરૂરિયાત છે રિસ્ક કવર. તો જો તમારી પાસે તમારી બાજુએ તમામ પ્રકારની પ્રોડક્ટ્સનો બુકે છે, તો સ્પષ્ટ છે કે તમે તમારી ક્ષમતા વધારી રહ્યા છો. અને તમે ખરેખર એ ક્લાયન્ટની તમારી સાથે જોડાયેલી વફાદારી વધારી રહ્યા છો, જે ખૂબ જ મહત્વપૂર્ણ છે. સરળ શબ્દોમાં કહીએ તો, જો તમારી પાસે કોઈ પ્રોડક્ટ નથી, તો તમે ક્લાયન્ટને આગળ વધવા માટે દરવાજો ખોલી રહ્યા છો. અને આ અત્યંત સ્પર્ધાત્મક દુનિયામાં મારું માનવું છે કે દરવાજા ખોલવું એ ખૂબ જ જોખમી બાબત છે. સાચું છે. તો એક વાત જે આપણે નિશ્ચિતપણે કહી શકીએ છીએ એ છે કે ખરેખર અર્થપૂર્ણ છે. તમે જાણો છો, બનવું. તમારા ક્લાયન્ટ્સ સુધી પહોંચાડવા માટે તમારી પાસે વિવિધ પ્રકારની પ્રોડક્ટ્સ હોવી જોઈએ. આમાંથી ઘણા બધા પ્રોડક્ટ્સ પુલ પ્રકારના છે અને કેટલાક એવા છે જેમાં ક્લાયન્ટ માટે જરૂરિયાત ઊભી કરવી પડે છે, જ્યાં ક્લાયન્ટને યોગ્ય રીતે એડ્યુકેટ કરવો પડે છે જેથી તેઓ એ પ્રોડક્ટ્સ ખરીદી શકે વગેરે. પણ નિયમનકારી દૃષ્ટિકોણથી જોવામાં આવે તો સૌથી સરળ પ્રોડક્ટ માનો કે મ્યુચ્યુઅલ ફંડ છે, જેમાં આપણે, જો હું સાચું સમજું છું, તો કોઈને નિઝમ સિરીઝ 5ની પરીક્ષા પાસ કરવી પડે છે અને પછી લાયસન્સ મેળવવું પડે છે જેથી એ પ્રોડક્ટ્સનું વિતરણ કરી શકાય. શું બનવા માટે કોઈ અન્ય નિયમનકારી જરૂરિયાતો છે? 5 અને માટે શું અન્ય પ્રોડક્ટ્સનું વિતરણ કરવા માટે કોઈ વધારાની જરૂરિયાતો છે? તો આદિત્ય, જાણો છો, SBI અને દેશની નિયમન વ્યવસ્થાના કારણે આજે મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર બનવું ખૂબ જ સરળ છે. તમારે માત્ર નિઝમ 5ની પરીક્ષા આપવી છે અને એ માટે પણ અમે અમારા સેન્ટ્રલ શાળા ચેનલ પર વિવિધ મોડ્યુલ્સ બનાવ્યા છે, જેથી આવતા MFDs અથવા જે લોકો બનવા માંગે છે, તેઓ એ ચેનલ્સમાં જઈને નિઝમ 5 શું છે એ સમજાવી શકે અને સીધા પરીક્ષા આપી શકે. બીજી જરૂરિયાત એ છે કે તમારે માત્ર એક સરળ કમ્પ્યુટર અથવા લેપટોપ જોઈએ, જેથી તમે તમારા ક્લાયન્ટ્સ સાથે સંવાદ શરૂ કરી શકો અને તમારો પ્રોડક્ટ તેમને વિતરિત કરી શકો અને તેમને ઓનબોર્ડ કરી શકો. હા, અહીં હું એ પણ કહું કે જ્ઞાન પણ ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે, કારણ કે તાલીમ, વિવિધ ટ્રેનિંગ ભાગ, કારણ કે તમારે પ્રોડક્ટને તમારી હથેળી જેવી ઓળખ હોવી જોઈએ, જેથી તમે સાચે સમજાવી શકો કે તમારા ક્લાયન્ટ માટે કયો શ્રેષ્ઠ પ્રોડક્ટ છે. કારણ કે સામાન્ય રીતે નાણાકીય ઉદ્યોગમાં ખોટી વેચાણ અને લોકો બ્રોકરેજ પાછળ દોડે છે એ સમસ્યા રહી છે. સૌથી પહેલું થિંગ અથવા પહેલું સૂચન કે સલાહ, તમે જે પણ માનો એ છે કે બ્રોકરેજ પાછળ દોડશો નહીં. એ 3 ઇડિયટ્સ મૂવીમાં એક ડાયલોગ હતો જેમાં એક પાત્રે કહ્યું હતું, સફળતા પાછળ દોડશો નહીં. સાચું. પરિપૂર્ણતા પાછળ દોડો, સફળતા આવશે. હા. તો એક વાત જે મેં નોંધેલી છે, કારણ કે મારી બેન્કિંગમાં ઘણી લાંબી કારકિર્દી રહી છે, એ છે કે જ્યારે સંસ્થાઓની વાત આવે છે ત્યારે આપમેળે એક વિશ્વાસ વિકસે છે, રોકાણકાર સાથે કે પછી ધન વ્યવસ્થાપન સેવાઓના ગ્રાહક સાથે. પણ જ્યારે વ્યક્તિગત સ્તરે વાત આવે છે ત્યારે સામાન્ય રીતે વિશ્વાસની ઉણપ જોવા મળે છે. મારે વ્યક્તિગત નાણાકીય વિતરણકર્તા અથવા મ્યુચ્યુઅલ ફંડ વિતરણકર્તા પર વિશ્વાસ કરવો મુશ્કેલ લાગે છે, જ્યારે બેંક પર વિશ્વાસ કરવો સરળ છે. જ્યારે કે મને ખાતરી છે કે મ્યુચ્યુઅલ ફંડ વિતરણકર્તાઓને તેમના ઉત્પાદનો વિશે ઉત્તમ જ્ઞાન હોય છે અને તેઓ ખરેખર મને સારી રીતે સમજાવી શકે છે. છતાં પણ વિતરણકર્તા વિશે સામાન્ય રીતે એક નકારાત્મક છબી હોય છે, જેને હું ટાળવાનો પ્રયત્ન કરું છું. તો શું એવું કે શું યોગ્ય તાલીમ
તાલીમ અને ઉત્પાદનો વિશે પૂરતી જાગૃતિ એ માટે એક પ્રકારની સુરક્ષા બની શકે છે. બિલકુલ. તમે જાણો છો, જ્યારે વિતરણકર્તા ક્લાયન્ટની બાજુએ હોય છે, તેમની જરૂરિયાતોને સમજતો હોય છે, એ પહેલા ઉત્પાદનોને સમજતો હોય છે, એ ઉત્પાદનો સાથે જોડાયેલા જોખમો શું છે એ સમજતો હોય છે, અને માત્ર એ માટે કે એ ઉત્પાદન પર વધારે કમિશન મળે છે, કોઈ પણ ઉત્પાદન ખોટી રીતે વેચવાનો પ્રયાસ કરતો નથી. જ્યારે તમે આ પગલાંનું ધ્યાન રાખો છો, ત્યારે તમે પહેલેથી જ ક્લાયન્ટનો વિશ્વાસ જીતો છો. અને આ બિઝનેસ અથવા આ ક્ષેત્ર જાણો છો, બિઝનેસનો આ ક્ષેત્ર વિશ્વાસ પર આધારિત છે, કારણ કે એ તમારા રોકાણકારોના મહેનતે કમાયેલા પૈસા છે, અને તમને એ પૈસા ખૂબ ધ્યાનપૂર્વક અને સાવચેતીપૂર્વક રોકવા પડે છે. બરાબર. તમારા ક્લાયન્ટના જોખમ પ્રોફાઇલ અને જરૂરિયાતો અનુસાર તમારે એ પૈસા રોકવા, તેમને એ પૈસા રોકવામાં મદદ કરવી પડે છે. તો ફરીથી જુઓ, આ ઉદ્યોગની સુંદરતા એ છે કે જો તમે તમારા ક્લાયન્ટના હિતમાં કામ કરો છો, તો તમારા ક્લાયન્ટના AUMs બજારના કારણે વધે છે, કારણ કે અંદરથી બજારો, કારણ કે બજારો પર પોતે જ આગળ વધી રહ્યા છે. તો જેમ કે મેં કહ્યું, 2003માં સેન્સેક્સ 3000ના સ્તરે હતો અને 2023માં સેન્સેક્સ લગભગ 67,000ના સ્તરે પહોંચી ગયો છે. તો શું થઈ રહ્યું છે? તમે તમારા ક્લાયન્ટની તરફથી જે પૈસા રોક્યા છે, એ પોતે જ વધી ગયા છે. તો સાચું કહીએ તો, તમે જે પણ નિર્ણયો લો છો, તેમાં આપમેળે તમારી આવકમાં વધારો થાય છે, કારણ કે હવે બધા પ્રોડક્ટ્સ ટ્રેડ આધારિત છે. તો જો તમે તમારા ક્લાયન્ટના હિતનું ધ્યાન રાખો, તેમને યોગ્ય પ્રોડક્ટમાં મૂકો, યોગ્ય એસેટ ક્લાસમાં મૂકો, તો આખી યાત્રા, કેપિટલ માર્કેટ્સમાં જે વૃદ્ધિ થાય છે, એ તમારી કમાણીના પ્લેટફોર્મને વધુ મજબૂત બનાવશે. તો આ એક ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે, જેને અવગણવી નહીં જોઈએ. બીજો મુદ્દો સેન્ટ્રિસિટી જેવી પ્લેટફોર્મ જે વનડી સાથે કામ કરે છે, આવા પાર્ટનર્સને યાત્રામાં કેવી રીતે મદદ કરી શકે અને તેમનું શું ભૂમિકા હોઈ શકે? સાચું. તો બીજી વાત એ છે કે અમે જે પ્લેટફોર્મ બનાવ્યું છે તેનું નામ છે વન ડિજિટલ. સેન્ટ્રિસિટી તરફથી અમે તેને વન ડિજિટલ કેમ નામ આપ્યું છે, કારણ કે અમે 4 સમસ્યાઓ અથવા 4 પાયાઓને ધ્યાનમાં લઈએ છીએ. પહેલો, પ્રોડક્ટ માર્કેટ પ્લેસ, જ્યાં અમે અમારા મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર્સ અને ISA પાર્ટનર્સને દરેક એવા નાણાકીય પ્રોડક્ટ સુધી પહોંચ આપીએ છીએ જે તેમના ક્લાયન્ટ માટે રોકાણ માટે ઉપલબ્ધ છે. આ પહેલો પાયો. બીજો, એકવાર તમારી પાસે એ માર્કેટ પ્લેસ છે અને એ પ્રોડક્ટ સુધી પહોંચ છે, તો પછી તમે તેનો અમલ કેવી રીતે કરો? તો અમારી પ્લેટફોર્મ પર તમે એ બધું ડિજિટલ રીતે અમલમાં મૂકી શકશો. ત્રીજું, એકવાર એ પ્રોડક્ટ્સમાં રોકાણ કરો પછી મહત્વપૂર્ણ ભાગ એ છે કે તમે તેનો રિપોર્ટ કેવી રીતે કરો છો. તમારું રિપોર્ટિંગ એનાલિટિક્સ, કારણ કે એ મહત્વપૂર્ણ છે કે તમે એમાં રોકાણ કરો અને પછી તેને ભૂલી જાઓ એવું ચાલે નહીં. તમારે એ રોકાણો, બજાર અને વિવિધ અસરો પર નજર રાખવી પડશે જે ખરેખર તમારા રોકાણ પર્તને અસર કરે છે. મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર તરીકે તમારી પાસેથી અપેક્ષા છે કે તમે તમારા ક્લાયન્ટ્સની તરફથી નજર રાખશો, કારણ કે તેઓ પોતાના જીવનમાં વ્યસ્ત છે અને તેમને તમારી નિપુણતા અને માર્ગદર્શનની જરૂર છે. તેથી અમારી પ્લેટફોર્મ પર તમે આ બધું મિનિટોમાં કરી શકશો. બરાબર. તમે રિપોર્ટ્સ જનરેટ કરી શકશો, એનાલિટિક્સ બનાવી શકશો, MISing બધું એક જ સંકલિત જગ્યાએ, એસેટ ક્લાસ કે પ્રોડક્ટ ક્લાસ જે પણ હોય, મલ્ટી એસેટ, મલ્ટી પ્રોડક્ટ રિપોર્ટિંગ એક જ જગ્યાએ કરી શકશો. અને ચોથી અને સૌથી મહત્વપૂર્ણ વાત, જે વિશે આપણે વાત કરી રહ્યા છીએ, એ છે લર્નિંગ અને ડેવલપમેન્ટ. અને ત્યાં જ મને લાગે છે કે સેન્ટ્રિસિટી તરફથી નોંધપાત્ર ભાર મૂકવામાં આવશે અને અમે અમારા ભાગીદારોને શીખવાના ઉત્પાદનો, નવા વિચારો, ખ્યાલો, તેની સાથે સંકળાયેલા જોખમો, જો તેઓ નિયમોમાં ફેરફાર કરી રહ્યા હોય, તો તેમને તેના વિશે અપડેટ રાખવા માટે સમર્થન આપીશું. આ જવાબદારી સેન્ટ્રિસિટી પર છે કે અમારા પાર્ટનર્સને અપસ્કિલ અને અપટ્રેન કરવામાં આવે જેથી તેઓ પોતાના ક્લાયન્ટ્સ માટે વધુ સારા ડિસ્ટ્રીબ્યુટર્સ અને એડવાઇઝર્સ બની શકે. આ સફર તેમના તેમજ તેમના ક્લાયન્ટ્સ માટે ઘણી સરળ બની જાય. તો એક વાત હું વધુ ઉમેરવા માંગુ છું. જુઓ, ફરીથી
તાજેતરમાં એક ડેટા આવ્યો હતો કે 40% મેટ્રોઝની બહાર રહે છે. અને મોટા ભાગની પ્રાઇવેટ બેન્કિંગ કંપનીઓ મેટ્રોઝમાં જ કેન્દ્રિત છે. હા, આપણે જાણીએ છીએ તેમ ચોક્કસ સુટકેસ આરએન હતા, પરંતુ પછી મોટા ભાગના એમએફડી જે ટાયર 2 શહેરોમાં અથવા ટાયર 3 શહેરોમાં સ્થિત છે, તેઓ માત્ર મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર્સ જ નથી પણ ક્લાયન્ટ્સ પર છે. તેમને બજારમાં ઉપલબ્ધ એવા પ્રોડક્ટ્સ સુધી પહોંચ નથી જે માત્ર મેટ્રોઝમાં જ મળે છે અને જે કદાચ આ સમયે શ્રેષ્ઠ શક્ય સોલ્યુશન્સ હોઈ શકે, અથવા હું કહું તો ઉત્તમ સોલ્યુશન્સ. ઉત્તમ સોલ્યુશન્સ. તો ફરીથી સેન્ટ્રિસિટીનો આખું મિશન વિઝન સ્ટેટમેન્ટ એ આસપાસ ફરે છે કે અમે પ્રાઇવેટ બેન્કિંગનો અનુભવ દરેક વ્યક્તિ સુધી પહોંચાડવો છે, ભલે તેઓ કયા શહેરમાં રહે છે અને તેમની આવક કઈ સ્તરે છે, એનો કોઈ ફરક પડતો નથી. જે યોગ્ય છે, કારણ કે જેમ મને કહેવામાં આવ્યું છે અને વિવિધ અહેવાલો પર કહે છે કે આવકમાંનો અંતર ખૂબ જ ઝડપથી બંધાઈ રહ્યો છે, ખાસ કરીને ટિયર 3 અને 4 શહેરો અને ટિયર 1 તથા મેટ્રો શહેરો વચ્ચે. અને આ શહેરોમાંની વસ્તી પર ખૂબ જ મહત્વાકાંક્ષી છે અને તેઓ જીવનમાં આગળ વધવા માંગે છે, માત્ર ઉત્તમ ઉત્પાદનોના વપરાશકર્તા તરીકે જ નહીં, પણ ઉત્તમ સંપત્તિ વ્યવસ્થાપન સેવાઓના ગ્રાહક તરીકે પણ. અને તમે જાણો છો, હાલમાં એ વિસ્તારોમાં આવેલા વિતરણકર્તાઓ અથવા સલાહકારો પાસે કદાચ ઉત્તમ ઉત્પાદનો સુધી પહોંચ નથી, અથવા એ ઉત્પાદનો તેમના ગ્રાહકોને કેવી રીતે રજૂ કરવું એનું જ્ઞાન પર નથી, જ્યાં સેન્ટ્રિસિટી જેવી પ્લેટફોર્મ્સ ખૂબ જ મદદરૂપ થઈ શકે છે. અને આદિત્ય, માફ કરો અટકામ. એક વાત તમે શરૂઆતમાં કહી હતી કે લોકો સામાન્ય રીતે બેન્કિંગ, મોટી સંપત્તિ વ્યવસ્થાપન કંપનીઓ અથવા આરએન પર વધુ વિશ્વાસ રાખે છે. શા માટે? તમારે એ સમજવું પડશે કે એનું કારણ શું છે. કારણ કે તેઓ પાસે સંસ્થાગત આધાર હોય છે. સાચું. ત્યાં એક પ્રોડક્ટ ટીમ કામ કરે છે, પ્રોડક્ટ્સનું વ્હાઇટલિસ્ટિંગ થાય છે અને એ પ્રોડક્ટ્સ સૂચવવામાં આવે છે. ઓછામાં ઓછું એવી માન્યતા છે. એટલે કે તેમને ઘણો આત્મવિશ્વાસ હોય છે. તો સેન્ટ્રિસિટી એ સ્વતંત્રને એ સંસ્થાગત આધાર આપે છે જેમને સંશોધન ક્ષમતા અને ટેકનોલોજીકલ ક્ષમતા નથી, જે બધી નવી સંસ્થાઓ પાસે હોય છે. તો અમે એ સંસ્થાગત આધાર છીએ. તેમને સંસ્થાની બદલાતી પ્રાથમિકતાઓને અનુસરવાની જરૂર નથી પડતી. લોકો દતીએ શકે છે. એ કરી શકે છે ક્લાયન્ટ હિત સંકલન રાખી. જુઓ, સૌથી મોટો પડકાર એ છે કે જો કોઈ કામ કરી રહ્યું હોય, જુઓ, મેં આ જ વાત હિન્દી આવૃત્તિમાં પણ કહી હતી, એ છે કે જ્યારે લોકો એમએફડીસ અથવા નાણાકીય ઉત્પાદન વિતરણકર્તા બનવા માંગે છે અને કહે છે કે તેઓ ઉદ્યોગસાહસિક બનવા માંગે છે કારણ કે તેઓ કોઈ બીજાના માટે એ જ કામ કરી રહ્યા છે, ત્યારે ઘણા દબાણો હોય છે. તેમને લક્ષ્યાંક દબાણ હોય છે, સંખ્યાના લક્ષ્યાંક હોય છે, આવકના લક્ષ્યાંક હોય છે. જ્યારે તેઓ ઉદ્યોગસાહસિક બને છે, બરાબર, તેમનો સૌથી મોટો પડકાર એ છે કે તેઓ હંમેશા કોઈ સંસ્થામાં કામ કરતા આવ્યા છે, એટલે કે અત્યાર સુધી બધું તૈયાર મળતું હતું અને હવે જ્યારે તેઓ આ દુનિયામાં આવે છે ત્યારે એ બહુ મુશ્કેલ બની જાય છે. તો હા, કેટલીક એવી સોલ્યુશન્સ છે, સ્વતંત્ર સોલ્યુશન્સ, જે માત્ર મ્યુચ્યુઅલ ફંડ રિપોર્ટિંગ આપે છે, ફક્ત બંધન, અથવા માત્ર બોન્ડ રિપોર્ટિંગ. પણ જુઓ, એ રીતે સલાહકાર અથવા વિતરણકાર કાર્યક્ષમ રીતે કામ કરી શકતો નથી. આ બધું ખૂબ જ સુમેળમાં હોવું જોઈએ, કારણ કે તમે 10,000 પ્લેટફોર્મ એપ્સમાં ફેલાઈ શકતા નથી. અથવા માફ કરશો, હું આ સંખ્યા વારંવાર કહું છું, પણ તમે એક વ્યક્તિ હો ત્યારે કેટલા વિસ્તરી શકો? તો મૂળ વિચાર એ છે કે આખું અનુભવ પેકેજ કરવું. મલ્ટી પ્રોડક્ટ અનુભવ લેપટોપ ફોનમાં સંકુચાય છે, બરાબર, જે તમે કોઈને આપી શકો. વચ્ચે જો તમે જુઓ વિકસિત દેશોમાં જે થાય છે, મને લાગે છે કે આપણે પર એ જ સમય તરફ જઈ રહ્યા છીએ, ખૂબ જ જલ્દી. પણ પછી પશ્ચિમી દેશોમાં જે થાય છે, અંતે એ જ વસ્તુ ભારતમાં પણ થાય છે, થોડા સમયના વિલંબ સાથે. તો જો તમે જુઓ આ વાતને, આખું દૃશ્ય યુરોપના દેશોમાં કે વિકસિત દેશોમાંનું
ત્યાં તમે એક બદલાવ જોયો છે જ્યાં લગભગ સ્ટેન્ડલોન આઈએફએસ હવે નથી અને એના ઘણા કારણો છે. એક તો એ છે કે ત્યાં નિયમનકારી બદલાવો આવી રહ્યા છે. તો વિકસિત દેશોમાં આઈએફએસ માટેના નિયમનકારી માપદંડો ખૂબ જ કડક છે અને જો તમે જુઓ તો ભારત પણ ધીમે ધીમે એ દિશામાં આગળ વધી રહ્યું છે. જ્યારે મેં મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં શરૂઆત કરી હતી ત્યારે સર્ટિફિકેશન નામની કોઈ વસ્તુ નહોતી. કોઈ પણ ટોમ, ડિક અને હેરી મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર બની શકતો હતો, એવું કંઈ નહોતું. પછી હવે એસીબીઆઈ દ્વારા એક કાયદો આવ્યો કે જો તમારી પાસે 100 કરોડથી વધુનું હોય તો તમારે ઓડિટ કરાવવી ફરજિયાત છે. તો વારંવાર આ બધા નિયમનકારી જરૂરિયાતો વધતી જ રહેશે અને મને લાગે છે કે એ જ રીતે કોઈ પણ ઉદ્યોગ વિકસે છે. બરાબર. તો વસ્તુઓ બહુ મુશ્કેલ બનશે એ એક વાત. બીજી વાત એ છે કે જ્યારે તમે કોઈ પ્લેટફોર્મ સાથે જોડાઓ છો ત્યારે તમને સ્કેલની અર્થવ્યવસ્થા મળે છે. ત્રીજી વાત એ છે કે ટેકનોલોજી સસ્તી નથી. હા, અને વ્યક્તિગત રીતે આગળ વધીને એ બનાવવી બહુ મુશ્કેલ છે. સેન્ટ્રિસિટી એ જે પ્રકારનું પ્લેટફોર્મ બનાવ્યું છે એ ખૂબ મોટો ખર્ચ છે જે કોઈ વ્યક્તિગત વ્યક્તિ કરી શકે તેમ નથી. અને જે પ્રકારની રિસર્ચ ટીમ, વિવિધ પ્રકારનું એ આખું સંસ્થાગત સપોર્ટ જે સેન્ટ્રિસિટી આપી રહી છે, એટલે કે આખી ડેટ ડેસ્ક, આખી ઇક્વિટી ડેસ્ક અને આખી પ્રોડક્ટ ટીમ જે પાર્ટનર માટે તમામ ડ્યુ ડિલિજન્સ અને આ બધું કામ કરી રહી છે. આ બધી વસ્તુઓ શક્ય જ નથી. અને એ જ કારણો હતા કે કેમ હું આ બધું અને પછી જે પ્રોડક્ટ્સનું વિકાસ થઈ રહ્યું છે એ બધું જોઈને. આ જ કારણ છે કે પશ્ચિમી દેશોમાં આઈએફએસ એટલે કે સ્વતંત્ર આઈએફએસ લગભગ અસ્તિત્વમાં જ નથી અને મોટાભાગના લોકો પ્લેટફોર્મ સાથે જોડાયેલા છે. આ ટ્રેન્ડ ભારતમાં પણ આવશે. સાચું છે. અને હું મજબૂતીથી માનું છું કે પ્લેટફોર્મ્સ ઘણું બધું મૂલ્યવર્ધન કરશે અને ખાસ કરીને જે ઇરાદા સાથે આપણે કામ કરીએ છીએ એવા પ્લેટફોર્મ્સ. હા, મલ્ટી પ્રોડક્ટ. હા આદિત્ય, ખરેખર તમે જાણો છો ટ્રેન્ડ એવો રહ્યો છે કે મોટા ભાગના આઈએફએસ જે ટિયર 3-4 શહેરોમાં છે અથવા તો નાના શહેરોમાં કે પછી મોટા શહેરોમાં પર સ્વતંત્ર વ્યક્તિગત આઈએફએસ તેઓ અને અલ્ટ્રા અને મોટા ટ્રાન્ઝેક્શન ગુમાવી રહ્યા છે. ઉદાહરણ તરીકે ઘણા શહેરોમાં છેલ્લા 10 વર્ષમાં ઘણો પૈસા સર્જાયું છે કારણ કે સ્થાપકોએ પૈસા કમાયા છે. તમે જાણો છો ઘણા સ્ટાર્ટઅપ્સ આવ્યા છે જ્યાં એક્ઝિટ્સ અને સ્ટેક સેલ્સ થયા છે. પર કેટલા આઈએફએસ ખરેખર એ સંબંધોમાં પ્રવેશી શક્યા? મુખ્ય કારણ એ હતું કે તેઓ વ્યક્તિગત હતા, બરાબર, અને તેમના પાછળ કોઈ સંસ્થાગત આધાર નહોતો. તેમના માટે કોઈ પ્રોડક્ટ કે પ્લેટફોર્મ સપોર્ટ નહોતો જેથી તેઓ પોતાના કે નવા અજાણ્યા ક્લાયન્ટ્સ અને અલ્ટ્રા સુધી જઈને પિચ કરી શકે. અને એ જ જગ્યાએ સેન્ટ્રિસિટી તરીકે અમારું મિશન એ છે કે અમે દરેકને એ સપોર્ટ સાથે સશક્ત બનાવવું છે જેથી તેઓ દેશના દરેક અને અલ્ટ્રાને મળી શકે અને તેમને પોતાના ક્લાયન્ટ બનાવી શકે. તો પ્રોડક્ટ્સ સિવાય પર ઘણી બધી સર્વિસીસ છે જે અમારી પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. ખૂબ જ સરળ વાત છે વિલ પ્લાનિંગ. અને કોવિડ પછી લોકો માટે વિલ પ્લાનિંગનું મહત્વ સમજાયું છે. એસ્ટેટ પ્લાનિંગ, રોકાણ અને એ સિવાય ઇમિગ્રેશન પ્લાનિંગ. તો આ કેટલીક વેલ્યુ એડ્સ છે જે પ્લેટફોર્મ પર આપે છે અને જે હાલના સમયમાં ખૂબ જ મહત્વપૂર્ણ બની ગઈ છે અને છે પણ. તો આ આખું છે. જુઓ, આ બધા મોટા પ્લેટફોર્મ્સ છે એ લોકો એ વેલ્યુ પ્રપોઝિશન આપે છે. હું તમને એકદમ અલગ પ્રકારની વસ્તુ આપી રહ્યો છું. હું તમને માત્ર મ્યુચ્યુઅલ ફંડ્સ જ નથી આપી રહ્યો. અને એ જ કારણ છે કે તમે જુઓ છો કે ઘણા બધા લોકો ભૂતકાળનામાંથી સંસ્થાગત આધારિત લોકો તરફ ખસે છે. તો એ બેંકો હોઈ શકે છે અથવા બીજા સંપત્તિ. વેલ્થ મેનેજમેન્ટના લોકો. તો આ આખો પરિવર્તન છે જે ખરેખર થઈ રહ્યો છે અને અહીં જ સેન્ટ્રિસિટી આગળ આવે છે. મારું કહેવું એ છે. તો જો હું જાણે કે સ્ટેપવાઇઝ આનું સારાંશ આપું તો
ચર્ચા પ્રમાણે ભારત એ દિશામાં આગળ વધી રહ્યું છે જ્યાં કેપિટલ માર્કેટ્સ ભારતની વૃદ્ધિ કથાના લાભાર્થી બનશે. જો આપણે $20 ટ્રિલિયન અર્થવ્યવસ્થા બનીએ તો સ્પષ્ટ છે કે પછી મજબૂત ઇક્વિટી કેપિટલ માર્કેટ અથવા ડેટ કેપિટલ માર્કેટ આવશે અને ઉત્પાદનોના વિતરણ માટે મોટો અવકાશ રહેશે, જેના માટે માંગ નોંધપાત્ર રીતે વધશે. બરાબર. જો આ ઉત્પાદનો માટે માંગ વધશે તો આ ઉત્પાદનોના વિતરણ માટે અવકાશ છે. જો હું કારકિર્દી બનાવવી હોય નાણાકીય ઉત્પાદનોનો એકલ વિતરણકર્તા બનવા માંગતો હોઉં તો સ્પષ્ટ છે અહીં મોટો અવકાશ છે. બીજું એ છે કે એવી કોઈ પ્લેટફોર્મ સાથે જોડાવું જે મને સફરમાં મદદ કરે, સંસ્થાગત આધાર આપે, જે ઉત્પાદનો વેચવાના છે તેમાં તથા તાલીમમાં મદદ કરે, મજબૂત ટેકનોલોજી પ્લેટફોર્મ આપે જેથી હું મારા ક્લાયન્ટને આ ઉત્પાદનો ટ્રાન્ઝેક્ટ અને રિપોર્ટ કરી શકું, તો સ્પષ્ટ છે કે મજબૂત બહુએસેટ બહુત્પાદન પ્લેટફોર્મ સાથે જોડાવવું પડે. ચોથું એ છે કે સ્પષ્ટ રીતે આપણે આપણા પ્લેટફોર્મ વિશે ચર્ચા કરવી પડશે, જે છે સેન્ટ્રિસિટી, જેમાં ઉપયોગ તરીકે નો એ છે ફિજિટલ. તો આપણો મોડેલ ફિજિટલ છે. એ માત્ર ડિજિટલ નથી કારણ કે આપણે ભારતીય છીએ. હા, સાચું. વ્યક્તિગત તો જે આપણે જોયું છે એ છે કે અને એ સામાન્ય અનુભવ રહ્યો છે કે જાણો આપણે ભારતીયો પરંપરાગત રીતે ટેકનોલોજીથી દૂર રહેતા આવ્યા છીએ, બરાબર. તો આપણે ટેકનોલોજી વિવિધ રીતે ઉપયોગ કરીએ છીએ, પણ જ્યારે વાત પૈસાની આવે છે ત્યારે આપણે ટેકનોલોજીથી થોડા દૂર જ રહીએ છીએ, બરાબર. કેમક આપણે બહુ આરામદાયક અનુભવતા નથી અને કોઈને થોડી પ્રેરણા જોઈએ, કોઈક પાસે બેસેલા વ્યક્તિ તરફથી દિશા જોઈએ જે કહે કે આ સારું છે, જાણો આ તમારા માટે યોગ્ય નાણાકીય ઉત્પાદન છે અને મારો વિશ્વાસ રાખો, મારી પાસે જરૂરી કુશળતા છે અને હું તમારા માટે યોગ્ય કામ કરી રહ્યો છું અને તેથી તમારે આ કરવું જોઈએ. એ પ્રેરણા ખૂબ જ જરૂરી છે જે મને એકદમ શુદ્ધ ડુ ઇટ યોરસેલ્ફ પ્રકારના પ્લેટફોર્મથી અલગ બનાવે છે. અને ખાસ કરીને જ્યારે મોટી રકમની વાત આવે છે, જ્યારે રોકાણ કરવાની રકમ કરોડોમાં જાય છે, ત્યારે સ્પષ્ટ છે કે કોઈને ફિઝિકલ રીતે ચર્ચા કરવી જ પડે છે. અહીં ફિજિટલમાં પણ બીજો પાસો છે કારણ કે ઘણી વખત મારા પાર્ટનર્સ, જો તેઓ કોઈ પ્લેટફોર્મમાં જોડાય છે અને જમીન સ્તર પર સહારો નથી મળતો, તો ખાસ કરીને શરૂઆતમાં, ખાસ કરીને જે લોકો આ ક્ષેત્રમાં નવા છે, હા, બરાબર, તેમને થોડુંક બાળકની જેમ વ્યવહાર કરીને ધીમે માર્ગદર્શન આપવું પડે છે. માર્ગદર્શન? હા, ઘણું માર્ગદર્શન આપવું પડે છે. તો એ ફિજિટલ મોડલ એ સુનિશ્ચિત કરે છે. બીજો મુદ્દો એ છે કે જ્યાં સેન્ટ્રિસિટી મ્યુચ્યુઅલ ફંડ વિતરણકારોને એ ફાયદો આપે છે, એ છે કે જેમ કે મેં કહ્યું, અમે તેમને સંસ્થાગત આધાર આપી રહ્યા છીએ. તો એ માત્ર તેમને શીખવાડવું કે સુવિધા આપવી જ નથી, પણ શરૂઆતમાં તેમની સાથે ચાલવું પણ છે. તો અમારી પાસે આ પોર્ટફોલિયો કોચ અથવા ઇન્વેસ્ટમેન્ટ કાઉન્સેલર જેવું એક સંકલ્પના છે. જ્યાં શરૂઆતમાં, જ્યારે તમે આરામદાયક ન હોવ ત્યાં સુધી, કોઈ ખૂબ જ અનુભવી વ્યક્તિ જે આ ક્ષેત્રમાં નિષ્ણાત છે, એ ખરેખર તમારી સાથે આવી શકે છે ને આત્મવિશ્વાસ, પ્રોત્સાહન આપી શકે છે. મોરુપે તમારી બાજુની ટેબલ પર, પાર્ટનર બાજુની ટેબલ પર રહીને વાતચીત કરવા માટે. હા, સાચે જ અમારો ઉદ્દેશ્ય તમારો વ્યવસાય વધારવાનો છે. અને તમારો વ્યવસાય વધારવો અને તમારી વિચારધારા વિસ્તૃત કરવી. કારણ કે સામાન્ય રીતે મેં જોયું છે કે તમને જે રોકે છે એ તમે પોતે જ છો. કારણ કે આપણે માનવા લાગી જઈએ છીએ, હું આ કરી શકતો નથી અથવા મારા ઓળખીતા લોકો આ કરી શકતા નથી. તો આપણે ખરેખર આ અવરોધો પોતે જ ઊભા કરીએ છીએ. સાચું. અને જ્યારે તમારી સાથે કોઈ બહુ નિષ્પક્ષ વ્યક્તિ હોય છે, ત્યારે તેઓ ખરેખર તમને એ વાતને વિસ્તૃત કરવામાં મદદ કરે છે. સાચું છે. તો કુલ મળીને આ એક બહુ જ સારી ચર્ચા રહી છે જેમાં ઘણા સારા મુદ્દાઓ આવરી લેવાયા છે. નિશ્ચિત રીતે એ વાતમાં વિશ્વાસ વધે છે કે ફાઇનાન્શિયલ ડિસ્ટ્રીબ્યુશન બિઝનેસ અનેક ગણો વધશે. આ ઉદ્યોગમાં જોડાવા જનાર અને સ્વતંત્ર ફાઇનાન્શિયલ ડિસ્ટ્રીબ્યુટર્સ, પ્રોડક્ટ ડિસ્ટ્રીબ્યુટર્સ બનનાર મધ્યસ્થોની સંખ્યા પર અનેક ગણો વધશે અને આશા છે કે સેન્ટ્રિસિટીનો ભૂમિકા આમાં, માફ કરો વાત વચ્ચે આદત છે, સમસ્યાથી. તો ફરીથી જુઓ, સેન્ટ્રિસિટી સાથે પાર્ટનર તરીકે જોડાવાનો એક મોટો ફાયદો એ છે કે જ્યારે તમે સેન્ટ્રિસિટી સાથે જોડાઓ છો,
કારણ કે બજારમાં હાલ જે મોટા ભાગના પ્લેટફોર્મ્સ છે એ માત્ર એક નિશ્ચિત કેટેગરીના રોકાણકારો માટે જ ડિઝાઇન કરવામાં આવ્યા છે. પણ સેન્ટ્રિસિટી સાથે તમે ખરેખર તમારા તમામ પ્રકારના ક્લાયન્ટ્સને સર્વિસ આપી શકો છો. તો કોઈ વ્યક્તિ જે 2000 રૂપિયાની સિપ શરૂ કરવા માંગે છે, માં 2 કરોડનું રોકાણ કરવા માંગતા કોઈને 2 કરોડ રૂપિયામાં પછી કોઈ એવો છે જેના પાસે સેંકડો કરોડોની સંપત્તિ છે અને તેઓ માત્ર સ્પેક્ટ્રમ કવર કરીએ. એટલે આખું સ્પેક્ટ્રમ અહીં છે. અને એ જ કારણ છે કારણ કે તમારી અને અનિરુદ્ધ જેવી વ્યક્તિઓ જેમણે આ પૈસા મેનેજ કરવાનો ડીએનએ છે એ જ પ્લેટફોર્મમાં જ સમાવિષ્ટ છે. તો એ બહુ જ ઉપયોગી રહ્યું છે. ખૂબ ખૂબ આભાર અનિરુદ્ધ. ખૂબ ખૂબ આભાર ફરાઝ. આજે જોડાવા બદલ અને આશા છે કે આ અમારા પાર્ટનર્સ અને ફાઇનાન્શિયલ પ્રોડક્ટ ડિસ્ટ્રીબ્યુટર્સ માટે ઉપયોગી રહ્યું હશે. દર્શકો, સેન્ટ્રી શાલા પર જોડાવા બદલ આભાર.